અબુ વહાબ પોતાના ઘરે આવ્યા ને તો જોયું કે માં રોવે છે, માં રોવે છે માં. તો નવા નવા લગ્ન થયા હતા, કહેવા લાગ્યા માં મારી ઘરવાળીએ કંઈ કીધું છે તમને? માએ કીધું ના. માં તમારું ખ્યાલ ના રાખ્યું, તમારું કીધું ના કર્યું, એવું થયું છે? માએ કીધું બેટા એ વાત નથી. કીધું એ મારા માં તો તમારી આંખમાં આંસુ કેમ છે? કીધું બેટા સમાચાર મળ્યા છે કરીબના મેદાનમાં હુસૈન ઇબ્ને અલી ને યઝીદની ફૌજ ગિરફ્તાર કરી લીધા છે. સમાચાર મળ્યા છે. કાશ મારા શોહર નામદાર હયાત હોત ને તો હું મારા શોહરને જરૂર ઇમામ હુસૈનની ગુલામી માટે મોકલી દેત. કાશ મારા અબ્બા હયાત હોત તો હું મારા બાપને, મારા ભાઈને મોકલી દેત. પણ એકનો એક દીકરો તું છો અને તારા પણ લગ્ન થયા છે. હું તને પણ કેમ કહું, મારા દિલની ઈચ્છા ખૂબ છે કે હું મારા લાલનો સદકો ફાતિમાના લાલના માથે ઉતારી અને કુરબાન કરી દઉં. હું મારા લાલનો સદકો ફાતિમાના લાલ ઉપર ઉતારી દઉં. પણ બેટા ડર લાગે છે કે તારા નવા લગ્ન થયા છે. દીકરો કહેવા લાગ્યો માં એમાં પરેશાન થવાની વાત નથી, હું છું ને, હું જઈશ. ઇમામ હુસૈનના કદમો ઉપર પોતાની જાન કુરબાન કરી દઈશ. માએ કીધું બેટા વાદો કરે છે, જરૂર જઈશ. કીધું માં તું રો ના, હું જઈશ. બસ 2 મિનિટની ઇજાજત દે, ઘરવાળીથી વાત કરી લઉં. મારી ઘરવાળી નવી નવી દુલ્હન, 15-20 દિવસ લગ્નને થયા છે. ઘરની અંદર આવ્યા, જ્યારે આવતા હતા ને તો માએ કીધું દીકરા જો ઘરવાળીની મોહબ્બત અને આલે રસૂલની ઉલ્ફતથી દૂર ના કરી દે. હે રસૂલુલ્લાહના ખૂનથી વફાદારી તારામાં ખત્મ ન થાય એ વાત યાદ રાખજે. દીકરો કહેવા લાગ્યો માં એવું કંઈ નહીં થાય. એમ કરી અને કમરામાં આવ્યો, પોતાની દુલ્હનને પોતાની પાસે બેસાડ્યું અને હાલ લીધા છે, સલામ કીધું છે. અને પછી કીધું શું તમને ખબર છે કે જેમના ઉપર આપણે નમાઝોમાં દરૂદ મોકલીએ છીએ, હે જેમના ઉપર આપણે નમાઝોમાં દરૂદ મોકલીએ છીએ ને ઈ નબીના નવાસા કરીબના મેદાનમાં યઝીદી ફૌજના વચમાં ગિરફ્તાર થયા છે. એમને કેદ કરવામાં આવ્યું છે. મારી અમ્મીની ઈ ખ્વાહિશ છે કે હું ફાતિમાના લાલ ઉપર પોતાની જાન કુરબાન કરી દઉં. એ મારા દુલ્હન, તમારાથી ઇજાઝત લેવા આવ્યો છું. આ શબ્દ દુલ્હન સાંભળે છે ને તો બેકરાર થઈને ઊભી થઈ ગઈ અને કહેવા લાગી અબુ વહાબ આલે રસૂલ થી ખાલી તું પ્યાર કરવા વાળો નથી, હું પણ પ્યાર કરવા વાળી છું. સાંભળ્યું છે કે ત્યાં સકીના અને ઝૈનબ પણ આવ્યા છે. તો એ મારા શોહર તું એકલો ના જા, મને ભી તારી સાથે લઈ જા. હું સૈયદ ઝાદીઓની ખિદમત કરીશ, એના પગ દબાવીશ, એમના બચ્ચાઓને સંભાળીશ ને તો પણ મારી નજાત માટે કાફી થઈ જશે. બંને દુલ્હન અને દુલ્હો ઘરની અંદરથી નીકળ્યા. માએ કીધું બેટા શું વાત છે, વિચાર તો નથી બદલાણો ને? કીધું માં હું એકલો કરબલાના મેદાનમાં નથી જાતો, મારી દુલ્હન પણ મારી સાથે આવે છે. માએ આ શબ્દ સાંભળ્યા ને તો કહેવા લાગી કે તમે બંને જાશો અને હું ઘરે અકેલી રહું? મને પણ સાથે લઈ લ્યો, હું પણ સાથે આવવા માંગુ છું. મારા જિસ્મની ઓજડી જો આલે રસૂલની ખિદમતમાં કામ આવી જાય તો મારા માટે પણ નજાત થઈ જશે. એ ત્રણેય ઘરેથી ચાલ્યા છે. ઘરના દરવાજાને તાળો મારીને, ઓલમા કહે છે એમણે ઘરના દરવાજાને તાળો માર્યો છે. અલ્લાહ પાકે જન્નતના બધાય દરવાજા એ ત્રણેય માટે ખોલાવી નાખ્યા છે. આવ્યા છે ઇમામ હુસૈન પાસે અને ઇમામ હુસૈનના વફાદારોમાં ઓલમા કહે છે સૌથી પહેલે હુર બિન યઝીદ રિહાઈ શહીદ થયા. એમની ઇન્શાઅલ્લાહ કાલ વાત કરશું. અથવા અબુ વહાબ અબ્દુલ્લાહ કલબી રદિયલ્લાહુ તઆલા અન્હુ સૌથી પહેલે શહીદ થયા છે. આ અબ્દુલ્લાહ ઇબ્ને વહાબ કલબી 3 દિવસના ભૂખ પ્યાસા નહોતા, સફર કરીને નહોતા આવ્યા, પણ કરીબના કબીલાના માણસ હતા. ઇમામ હુસૈનના કદમો ઉપર પોતાના હાથ મૂકીને કહે છે મૌલા આ ગુલામને કબૂલ કરો, આ ગુલામની જાનને કબૂલ કરો.
હું તમારા તરફથી યઝીદી ફૌજના સામે લડવા માંગુ છું, મને ઇજાઝત અતા કરો. ઇમામ હુસૈને એ દુલ્હન જે પડદાની અંદર બેઠી પોતાના શોહરની ઇજાઝતનો મંજર સાંભળતી હતી ને, ઇમામ હુસૈને એ ખેમા તરફ ઈશારો કરીને કીધું, એ દુલ્હનનો દુલ્હો પણ કેટલો શાનદાર છે, જે લગ્નના થોડાક દિવસ બાદ જન્નતી થવા માટે આલે રસૂલના કદમોમાં આવી ગયો છે. અલ્લાહુ અકબર. એ ચાલ્યા છે અને યઝીદી ફૌજને બરાબરની ટક્કર દીધી. ભૂખા પ્યાસા નહોતા, ખૂબ લડતા રહ્યા. અને અમર ઇબ્ને સાદ જોયું કે આ એકલા આદમીને આપણે એક કરીને જાશું તો આ બધાને મારતો જાશે, મળીને હુમલો કરી દઈએ. તીરો ચલાવવામાં આવ્યા, ખૂનના ફવારા થયા, કોકે તલવાર મારી છે, જિસ્મનો ચામડો કપાવા લાગ્યો, કોકે નેઝા માર્યા છે. અલ્લાહુ અકબર. કે જોયું જ્યારે શહાદતનો વખત બિલકુલ કરીબ છે અને હવે જાન નકળવાની તૈયારીમાં છે, ખેમાએ હુસૈન તરફ પોતાના ઘોડાનો મોઢું કરી અને ઘોડાને એડ લગાવી છે કે આખરી વખતમાં મારા મોલાના દીદાર કરતા કરતા આ દુનિયાથી ચાલ્યો જાઉં. અલ્લાહુ અકબર. પોતાના શોહરને આટલા જખ્મી જોઈ અને ઈ નેક ઘરવાળી ખેમાની અંદર ના રહી શકી, બેકરાર થઈને બહાર નીકળી આવી. ઇમામ હુસૈને કીધું, દીકરી દુલ્હન તું બહાર ના જઈ શક. નાના ઇજાઝત નથી આપી, નાના ઇજાઝત નથી આપતા ઓરતને મેદાનમાં જવાની. અલ્લાહુ અકબર. શોહર કરીબ આવી ગયો છે અને પોતાની ઘરવાળી પાસે આવી અને પડવા લાગ્યો. એમની ઘરવાળીએ પોતાની ગોદ પાથરી દીધી. 15-20 દિવસનો દુલ્હો ઈ દુલ્હનના ખોળાની અંદર જામે શહાદત નોશ કરે છે. અલ્લાહુ અકબર. ઈ પડદાના આલમમાં નકાબ પોશ દુલ્હન યઝીદી ફૌજને કહે છે, વાકઈ મેં સાંભળ્યું તું પણ હવે મને યકીન થઈ ગયું, યઝીદની ફૌજમાં બધાય જહન્નમી છે. આલે રસૂલ ઉપર જુલ્મ કરો છો, મારા નેક મુત્તકી શોહર ઉપર જુલ્મ કર્યું છે. આવા શબ્દ ઈ દીકરી અને ઈ દુલ્હન બોલી છે ને, એક ભારી વસ્તુ ઈ દુલ્હનના માથે મારવામાં આવી અને એનું માથું ફાટી અને એના શોહરના સીના ઉપર પડ્યું છે. ઇમામ હુસૈન કહેવા લાગ્યા, જોવો આમની મોહબ્બત કેવી મોહબ્બત છે. બંને દુલ્હા દુલ્હન જન્નતમાં સાથે ચાલ્યા ગયા છે. આમની મોહબ્બત પણ કેવી મોહબ્બત છે. બંને दुल्हा दुल्हन जन्नत में साथ गया छे. तड़प उठता है दिल अपना, लफ्जों में लाई नहीं जाती, जुबान पर करबला की दास्तां दोहराई नहीं जाती.